વડોદરાના સાવલીમાં ફાયરિંગનો મુદ્દો, જેમાં પોલીસે આરોપી છગન પટેલની ધરપકડ કરી લીધી છે। લાયસન્સ વગરની રિવોલ્વરથી ફાયરિંગ કર્યું હતું। ઉગ્ર બોલાચાલી બાદ યુવક પર ગોળીબાર કર્યો હતો। ઇજાગ્રસ્ત નિમેશ બારિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ભાજપ નેમપ્લેટવાળી કાર પણ ત્યાં મળી આવી છે। ડભોઈથી આવેલી ટોળકી સાથે તેમનો ઝઘડો થયો હતો, જેમાં આર્મ્સ એક્ટ હેઠળ કડક પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે। સાવલી તાલુકાના ખાંડી ગામે ફાર્મ હાઉસમાં જે ફાયરિંગ થઈ હતી તેને લઈને આ મોટા સમાચાર છે। પોલીસે આરોપી છગનભાઈ પટેલની આર્મ્સ એક્ટ હેઠળ ધરપકડ કરી લીધી છે। તેને જેલ ભેગો કર્યો છે અને કાયદાકીય કાર્યવાહી પણ તેના પર શરૂ કરી। વિશાલ બારિયાએ એમના શેઠને બોલાયા હતા। ત્યાં એમના વચ્ચે બોલાચાલી અને ઉશ્કેરાટના કારણે જે આ છગનભાઈ કાનજીભાઈ પટેલ છે એઓએ પોતાની રિવોલ્વર દ્વારા એક રાઉન્ડ હવામાં ફાયરિંગ કર્યું હતું। ત્યારબાદ એ લોકો જ્યારે ગાડીમાં બેસીને જતા હતા ત્યારે છગનભાઈ કાનજીભાઈ પટેલે તે ઇકો ગાડી પર જે ફાયરિંગ કરેલું હતું, જેમાં આ અંતર્ગત ભાદરવા પોલીસ સ્ટેશનમાં બીએનએસ અને આર્મ્સ એક્ટની અલગ અલગ સેક્શન દ્વારા ગુનો દાખલ કરવામાં આવેલો હતો।